કરીએ તો રાધનપુરમાં ટ્રાફિક અડચણ સામે નગરપાલિકા પોલીસની સંયુક્ત કાર્યવાહી। બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર હેપી મોલ સુધી ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી। માર્ગ અવરોધતા લારી ગલ્લાને મુક્તિ સાથે જ ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। બંધ પાર્કિંગ ખુલ્લા કરાવવામાં આવ્યા છે તો નિયમ ભંગ બદલ સીલની કાર્યવાહી। ડીવાયએસપી પરેશ રેણુકા અને પીઆઈ આર.કે. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવી છે। ડ્રાઈવ નિયમિત ચાલુ રહેશે તેવી માહિતી પણ સામે આવી છે। રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે। અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે। આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય, અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા। ઘણી જગ્યાએ એમને સળદન પણ કરવામાં આવેલો હતો। આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી। આવા ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે।